નમસ્કાર મિત્રો, હું છું દિલીપ ગઢવી, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ. મિત્રો, સૌપ્રથમ એક રિક્વેસ્ટ છે કે જો તમે મારી આ ચેનલને, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોન ક્લિક કરી અને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. મિત્રો, ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા એક કેસની અંદર રિસન્ટલી, જે કેસનું નામ છે MSRA સંતાના માર્કેટિંગ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ વર્સિસ JNK ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અને અનધરની અંદર એવું સ્પષ્ટ કરી દીધું છે કે જે સેક્શન 148 NI એક્ટની અંદર જે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ માટેની જે 20% ડિપોઝિટ કરવાની જે રિક્વાયરમેન્ટ છે એ મેન્ડેટરી છે. એ વસ્તુનું ડિક્લેર કરતાં રિસ્ટોર કરી છે અને એવું સ્પેસિફિક ઓબ્ઝર્વેશન કર્યું છે કે this decision clarifies that the personal liberty remains paramount. Statutory condition for suspension of sentence must be fulfilled, and financial incapacity alone cannot be ground for complete exemption from the deposit requirement. એટલે કે ડેફિનેટલી પર્સનલ લિબર્ટી જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ જે સ્ટેચ્યુટરી કન્ડિશન છે, સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ છે અંડર સેક્શન 148 ઓફ NI એક્ટની અંદર કે 20% ડિપોઝિટ કરવા કોઈ પણ જ્યારે વ્યક્તિને 138 ચેક બાઉન્સના કેસની અંદર સજા પડે છે, સજા પડ્યા પછી એ વ્યક્તિ અપીલમાં જાય છે, તો અપીલમાં જે સેન્ટેન્સ સસ્પેન્ડ કરાવવાની હોય, જે સજા છે સ્થગિત કરવા માટે એની બેલ એપ્લિકેશન, એટલે એને જેલમાંથી રિલીઝ કરવા માટે સ્ટેચ્યુટરી પ્રોવિઝન છે કે 20% ભરવા પડે. જે કમ્પેન્સેશન અવોર્ડ કરવામાં આવ્યું હોય નીચેની કોર્ટ દ્વારા, ટ્રાયલ કોર્ટ દ્વારા, એના 20% અમાઉન્ટ ભરવી પડે. એ સ્ટેચ્યુટરી પ્રોવિઝન છે. અને ખાલી એટલે કે વ્યક્તિ જે છે અથવા તો સંસ્થા છે, કંપની છે, એ 20%નું જે અમાઉન્ટ છે એ ભરવા માટે સક્ષમ નથી, એ આધાર ઉપર એને એક્ઝામ્પશન મળી શકે નહીં. એટલે હવેથી વસ્તુ જે છે ઓનરેબલ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પછી વસ્તુ ક્લિયર થઈ જાય છે કે 138ના ચેક બાઉન્સના કેસની અંદર જ્યારે તમે અપીલમાં અથવા તો રિવિઝનમાં જાઓ છો તો તમારે 20% જે કમ્પેન્સેશન, જે એવોર્ડ અમાઉન્ટ છે નીચેની ટ્રાયલ કોર્ટનું, એના 20% ભરવા સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ માટે ફરજિયાત છે. તો જ તમને તમારી જે સેન્ટેન્સ છે તમારા અગેન્સ્ટમાં સસ્પેન્ડ થઈ શકે. માત્ર કે તમે એ અમાઉન્ટ જે છે એ ડિપોઝિટ ભરવા માટે સક્ષમ નથી, એના બેસિસ ઉપર તમને એક્ઝામ્પશન મળી શકે નહીં. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. જય હિન્દ.